ક્યાં રહો છો સર આપ? અમદાવાદની અંદર વસ્ત્રાલ. વસ્ત્રાલ. તો હું તમારું એડ્રેસ લઈશ અને અમે જો કદાચ એ બાજુ નીકળ્યા તો હું અને મંગુ બંને 100% આ દીકરીને મળવા 100% આવીશું. ઓકે બેટા, સરપ્રાઈઝ આપીશું તને. નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? અમારી ચેનલ સાથે આટલા વર્ષોથી જોડાયા એ બદલ પહેલાં તો તમારા સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ, અમારી જીતુ મંગુની પૂરી ટીમ. આજે એટલા માટે અમે આખું ગ્રુપ તમારી સામે ઊભા છીએ કારણ કે એક એવા ફેનને અમે સરપ્રાઈઝ આપવા માટે જઈ રહ્યા છીએ કે કેટલાય વર્ષોથી એ અમારી ચેનલ સાથે જોડાયેલી છે એ દીકરી, અને ઓલવેઝ અમારા ટોટલ કન્ટેન્ટ જેટલા પણ મૂકીએ છીએ બધા કન્ટેન્ટ રેગ્યુલર જુએ છે અને રેગ્યુલર એની કમેન્ટ્સ પણ હોય છે. અને એટલી ડાય હાર્ટ ફેન છે કે એણે લગભગ 2 વર્ષ સુધી સતત મેસેજ કર્યા, કોન્ટેક્ટમાં અમારો કોન્ટેક્ટ લેવા માટે એણે બહુ પ્રયત્ન કર્યો. છેલ્લે અંતે અમારા પ્રોડ્યુસર સાહેબનો એને નંબર મળ્યો અને એણે ફોન થ્રુ અમારી સાથે કોન્ટેક્ટમાં અમારા જોડે આવી. અને એક વસ્તુ છે કે એ છોકરીને મળવા માટે સરપ્રાઈઝ તમારા માટે પણ એટલા માટે છે કે તમે પણ જોશો તો 100% તમે પણ ગદગદિત થઈ જશો એ દીકરીને અમે જેને મળવા જઈ રહ્યા છીએ. અને અમે અમારા ફેન્સને 100% મળવા જઈએ જ છીએ. જ્યારે પણ અમે કોઈક લાગે કે અહીંયા કોઈક અમને ઓળખે છે અથવા તો એ લોકો અમને કહેતા હોય કે જીતુભાઈ અમે તમારા રેગ્યુલર જોક્સ અને જીતુ મંગુની સિરીઝ જોઈએ છીએ, તો અમે ઓલવેઝ એમને મળવા જતા હોઈએ છીએ. કારણ કે તમે બધા છો, તમારા બધાનો પ્રેમ છે, તો એક કલાકાર તરીકે અમે લોકો જીવતા છીએ. અને તમારા બધાનો પ્રેમ એ અમારા માટે ઓસ્કાર એવોર્ડ કરતાં પણ વિશેષ છે. અને આવો ને આવો અપાર પ્રેમ આપતા રહેજો. પણ આજની જે સરપ્રાઈઝ અમે જઈ રહ્યા છીએ જે બેન પાસે, એ ખરેખર જોવાલાયક છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. બીજી જે વાત છે એ બધી હું તમને ત્યાં જઈને કરીશ. એ જોવા માટે કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ. ચલો ઓલ ઓફ યુ. તો ફાઇનલી અમદાવાદમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. અમે ખૂબ જ એક્સાઇટ છીએ એને મળવા માટે. એ પણ એક્સાઇટ હશે કારણ કે એને હજુ અમે કીધું જ નથી કે અમે મળવા જઈ રહ્યા છીએ. એના પપ્પા જોડે વાત કરી છે, તમે કોઈને કહેતા નહીં, અમે સરપ્રાઈઝ આપવાના છીએ. તમે પણ ના કહેતા. પણ ખરેખર અમને એક આનંદ જ અલગ છે કે આટલા વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે છોકરી. અને હું તમને કહું તો એ ટોટલ બેડ પર જ છે કેટલાય વર્ષોથી. અને એના પપ્પાએ મસ્ત મજાનું સામે ટીવી લગાડી આપ્યું છે અને વર્ષોથી આખો દિવસ એ જીતુ મંગુને જોયા કરે છે. અમારા માટે તો બહુ ગ્રેટ વાત છે કારણ કે આટલો પ્રેમ મળે એ જ કલાકાર માટે એનો પુરસ્કાર હોય છે. અને મંગુ બી કંઈક કહે છે, કે હવે કંઈ નહીં, મને તો હું તો પહેલી વાર જ આવી રીતે કોઈને મળવા જાઉં છું. અને એ પણ એવી છોકરીને જે કોઈ દિવસ એના બેડ ઉપરથી ઉઠી જ નથી. અને જે રીતે એના પપ્પાએ વાત કરી હતી કે બિલકુલ મુમેન્ટ નથી કરતી. જ્યારથી આપણા વિડીયોઝ જોતી થઈ છે ત્યારથી એ સ્માઇલ કરતી, મુમેન્ટ કરતી, થોડું થોડું બોલતી થઈ છે. આપણે એની સાથે વિડીયો કોલમાં પણ વાત કરી હતી. તો એટલું ખુશીનું અત્યારે અનુભવ થઈ રહ્યો છે ને કે આપણા લીધે થઈને કોઈને એક નવી લાઈફ મળે છે. એક્ઝેક્ટલી. તો આ લાઈફ આપણા માટે બહુ સારી છે. આપણે કોઈને કંઈક હેલ્પ થઈ શકીએ છીએ. કંઈક સારા કર્મો કર્યા હશે કે ભગવાને અમને આ કલાકાર બનાવ્યા છે અને તમારા બધાના આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ. અને ખાસ તો એક કે એના માટે કે અમે સરપ્રાઈઝ ગિફ્ટ પણ લીધી છે. પૂરી ટીમે, જીતુ મંગુની ટીમે એક સરસ મજાની ગિફ્ટ પણ લીધી છે. એ એને અમે આપીશું અને એવી ગિફ્ટ છે કે એને ઓલવેઝ કામ લાગશે. અને તમને બધાને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને જેટલું બને એટલું શેર કરજો, જેટલું બને એટલું લાઈક કરજો. અને તમારા માટે બી એક સરપ્રાઈઝ જ છે કારણ કે એ દીકરીને હું ઈચ્છું છું કે તમે બધા જુઓ, એને મળો અને કમેન્ટ કરી અને એને તમે પ્રોત્સાહન આપજો.
ખાસ કરીને આશીર્વાદ આપજો જેથી એની જિંદગી કંઈક ભગવાન કંઈક ચમત્કાર કરે ને એમની ફેમિલીને હિંમત મળે કે છોકરીને એવી રીતે રાખી શકે, એવી રીતે એને જેટલી ફેસિલિટી મળવી જોઈએ એટલી આપી શકે. યસ. અને હા, તમે બધા પાછા એવું ખોટું ન માનતા કે જીતુભાઈ તમે એમને મળવા જાવ છો, અમને કોઈ ફેન્સને મળતા નથી, અમને મળવા આવો. તમને પણ અમે મળવા આવીશું, 150% મળવા આવીશું. પણ હા, એ સમય અને સંજોગો એક થાય એટલે 100% આપણે ભેગા થઈ જઈશું. થેન્ક યુ સો મચ. અમે એક્સાઇટ છીએ કારણ કે અમે પહોંચવાયા છીએ. આગળ તમે જુઓ કે અમે ત્યાં જઈને એને કેવી સરપ્રાઈઝ આપીએ છીએ. યસ. હેલો. કોણ આવ્યું જો? અરે વાહ. કેમ છે? મજામાં? જો અચ્છા, અમારે જીતુ મંગુ જોવાય છે. હવે જીતુ મંગુ જોવા આયા. વેરી ગુડ, વેરી ગુડ. મજા આવે છે ને? યસ. And this is for you. આ કોણ છે? અને આ કોણ છે? મોહિની. બધી ખબર છે, બોલો એને. મોહિની. એટલે તમે જે બોલો ને એ ડાયલોગ વારે ઘડી એક જોવો ને હા. એ ડાયલોગ જોડે બોલશું. વાહ ભાઈ વાહ. સામે બેસાડું જો અમે આવી ગયા ને, તને સરપ્રાઈઝ આપવાની હતી ને, હે તે મને શું કીધું તું? મળવા આવજો એમ કીધું તું ને. આવી ગયા ને મળવા જીતુ મંગુ અને આખી ટીમ આવી જ જો. બધા આવી ગયા છે. આ આપણા ડિરેક્ટર છે, પેલા પ્રોડ્યુસર સાહેબ છે, આ કેમેરામેન છે, આને તો ઓળખે જ છે, પેલા ભાઈને ઓળખે છે રમતાને. યસ. તો પછી ખુશ થઈ ગઈ ને? તો હવે જો તમે આવી રીતે અમારો વિડિયો જોયો છે ને, પછી આ વિડિયો આવશે. આ વિડિયો પણ આવશે. તું જોઈશ ને, આ વિડિયો તારો આવશે આમાં. અને તું બી દેખાઈશ. દિશા દેખાશે આમાં ભાઈ. અમારે દિશાબેન દેખાવાના છે આમાં. બરાબર? એટલે બધા લોકો વિડિયો જોજો આ. બરાબર ને? યસ. દિશાબેનને અમારે બતાવવાના છે બરાબર કે આ જો ટીવીમાં દિશાબેન દેખાય છે. આ તો મિત્રો અમે તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એ આ સરપ્રાઈઝ હતી. અમારી દિશાબેનને અમે મળવા આવ્યા છીએ અને અમદાવાદ વસ્ત્રાલ બાજુ રહે છે દિશાબેન. અમારી મંગુ થોડી ઇમોશનલ થઈ ગઈ. છે આટલો અપાર પ્રેમ અમને મળ્યો છે ને, એના માટે અમે સદભાગ્ય પોતાની જાતને નસીબદાર માનીએ છીએ કે આ દીકરી આટલો બધો પ્રેમ અમને કરે છે. 24 કલાક જીતુ મંગુ જોવે છે. અમારા માટે બહુ ખુશીની વાત છે. અને રિયલી કે ભગવાન એનો જે કંઈ દુઃખ દર્દ હોય એ બધા દૂર કરે એવી હું બધાને પ્રાર્થના કરું છું. તમે પણ પ્રાર્થના કરજો. અને રિયલી હું અત્યારે એક કલાકાર તરીકે મારો આખો ફેરો જે છે ને, જન્મ એ મારો સફળ થઈ ગયો આજે. કારણ કે આટલી મોટી બિગ ફેન અમને મળી છે, એ માટે અમે ખુદને પોતાની જાતને ભાગ્યશાળી માનીએ છીએ. અને આ વિડીયોની જે કંઈ પણ ઇન્કમ થશે, મેં તમને અગાઉ પણ કીધું કે આને મળવા જે આવ્યા છીએ, આખો વ્લોગ અમે એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. એ વિડીયોમાંથી જે કંઈ પણ ઇન્કમ થશે ને, એ તમામ આની સારવાર માટે અમે આપવાના છીએ એમના ફાધરને. આ અમારી દિલથી ઈચ્છા છે ને અમારા પ્રોડ્યુસરે આ ડિસિઝન લીધું છે અને અમારા તરફથી પણ એમને સહમતિ છે કે આ તમામ ઇન્કમ આ દીકરીને આપવાની છે અમારે. એટલે પ્લીઝ તમે પણ આ વિડીયોને બને એટલો શેર કરજો
અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. જો કદાચ નવા હોય તો પણ અત્યારે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ. અત્યારે હવે અમે દિશા સાથે મજા મસ્તી કરીશું. રાઈટ દિશા? યસ. ઓકે, થેન્ક યુ. હા દિશાબેન, તમને શું ગમે? ખાવામાં પનીર ટિક્કા. યસ, ચલો તો એમને પનીર ટિક્કા બી ખવડાવીશું આપણે, બરાબર? પછી તમને બહુ જ નહીં ભાવતા પનીર ટિક્કા? જ્યાં જમવા જાવ તો પનીર ટિક્કા, પનીર ટિક્કા. મને બી પનીર ટિક્કા મસાલા બહુ ભાવે. બોલ તો પછી આ મંગુ મને બહુ લડે છે ને, મંગુ મને બહુ લડે છે ને, તું લડી ના ખાજે એને. પણ એ સીધા નથી રહેતા તો બરાબર લડું છું ને. બાકી હું બહુ સીધો છું, આમ રિયલ લાઈફમાં બહુ સીધો છું. એ તો મારે તને હસાવવા માટે આવું કરવું પડે ને. હા તો પછી તને મજા આવે છે ને જોવાની? બસ તને મજા આવે ને એવા વિડીયો અમે બનાવતા રહીશું. હા ને દોસ્તો? થેન્ક યુ. આ વિડીયોને શેર કરજો. આઈ લવ યુ. થેન્ક યુ. એમના પપ્પા મમ્મીને પણ હું મળાવડાવું છું કે એને શું બીમારી છે મને બહુ ઓછી ખબર પડે છે, પણ એમના પપ્પા મમ્મી સાથે બી હું તમને મુલાકાત કરાવું છું. પ્લીઝ. તને ગમશે ને અમારી ગિફ્ટ? અમારા લાયેલી ગિફ્ટ ગમશે હે ને? બસ. અને એવી ગિફ્ટ છે ને કે તું તારી સાથે જ રાખીશ. બોલ શું હશે ગિફ્ટમાં? ગેસ. એટલે તો સરપ્રાઈઝ ગિફ્ટ છે યાર. આમાં તારે સિંગિંગ કરવાનું. ખોલી નાખે ને. સ્પીકર, માઇક પણ છે. હા ચાલુ કરી દે. Welcome to Sonilex Universe. આમાં ગાવાનું ગીતો. યાર ચાલુ કરજે. ઉભા રહો, કનેક્ટ કરી આપું. લાવ. હવે છે ને સ્પીકર બહાર રાખવાનું ને મમ્મીને બોલાવવાનું તો આમાંથી બોલાવાના. બોલાવો મમ્મીને. તને ગમી ને ગિફ્ટ? બસ થેન્ક યુ. કઈ ગાવું છે? સિંગિંગ કરવું છે? અત્યારે કઈ ગા ઇન્સ્ટાગ્રામમાં છે એમ ને? તો હું તને ફોલો કરીશ હવે, બરાબર? હમણાં જ ફોલો કરી દઉં. લાવ તારું શું નામ લખ્યું જોવું જોઈ લો. દિશા હા એ મેં કીધું ને આગળ પાછળ કંઈક હશે. નિપેશભાઈ પ્રવીણચંદ્ર ઠક્કર, એનું સુનિતા નિપેશભાઈ ઠક્કર. મારું નામ અક્ષય ઠક્કર છે. આમનું દિશા ઠક્કર. હા મારી સિસ્ટર છે. એનો જન્મ થયો 4 ડિસેમ્બર 2003. એટલે આમ કેવું છે કે શું કહેવાય, એને મસ્તી મજાક એ બધું વધારે પસંદ છે. એટલે મસ્તી મજાક નહીં તો ચાલતું જ રહે છે. એટલે આનો શું છે, જન્મ થયો એ વખતે પ્રીમેચ્યોર હતી. એને 15-20 દિવસ કાચની પેટીમાં રાખવી પડી હતી. અને એના પછી એક્સરસાઇઝના અંતે બધું ચાલુ થયું. 6 મહિના પછી અમને ખબર પડી કે બેસી શકતી નથી નાનપણથી. આમાં એકચ્યુઅલી અને જે આ પ્રોબ્લેમ છે એ બાય બોર્ન છે, જન્મથી જ છે. એટલે પછી જેમ જેમ સમય ગયો એ રીતના અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અને આ તકલીફ છે. અને સમય જતાં ખબર પડી કે સીપી ચાઇલ્ડ છે, સેરિબલ પાલ્સી જેને કહેવાય. અને એ પછી અમે ટ્રીટમેન્ટ કરાવી. લગભગ આઈ થિંક 2 કે 3 વાર એના ઓપરેશન કરાયા છે. પગમાં કદાચ તમે આ શું કહેવાય જોઈ શકાય છે.
અને બીજું બોટોક્સ જે ઇન્જેક્શન આવે છે, બોટોક્સ ઇન્જેક્શન, એની પણ ટ્રીટમેન્ટ કરાયેલી છે એની અંદર. હા, તે બધું કર્યું છે. હજુ બી કંઈક ટ્રીટમેન્ટ એવી ચાલુ છે. ફિઝિયોથેરાપી કરાવ્યું, ફિઝિયોથેરાપીની અમુક ટ્રીટમેન્ટ એની ચાલુ છે. આ બીમારીને શું કહે છે? આને સેરિબલ પાલ્સી. મગજનો લકવો ને? એટલે મગજના અમુક સેલ જે હોય એ સેલ ડાઉન થઈ ગયેલા, એટલે એના હાથ પગ જોઈએ એવા કાર્યરત ના રહે એમ. મમ્મીને શું શું તકલીફ પડે છે એને મોટી કરવા? તમને શું તકલીફ થાય? બોલ. ઢબુ માટે હા આ ડગું હા, શું તકલીફ પડે એમ. તકલીફ પડે એટલે કે આપણી છતાં ગમે જેટલી તકલીફ પડે આપણે કરવું જ પડે, આપણી દીકરી છે તો બરોબર. તો હવે આગળ શું મારે જોડાવાનું એના જોડે જોડાઈને રહેવું પડે, બહાર કંઈ જવાનું નહીં. 18-19 વર્ષથી બહાર કંઈ નીકળતી જ નહીં, આના સિવાય જવું ક્યાં? લોકો બહાર ફરે રે, આને મૂકીને મારથી જવાતું જ નહીં. બહાર જવું તો મારો જીવ એમને કે જીવ પડે કે મારી મમ્મી મૂકીને જતી રહી એવું થાય. એટલે બહાર આટલામાં કંઈ જવું તો જોયો, પણ બહાર લાંબી ટૂર નહીં કરી શકાતી મારે. તમે એને ક્યારેક બહાર લઈને ગયા? ઘણી વખત સારંગપુર ગયા છે હનુમાન. ઘણી વખત ગયા બહાર. કોઈક વખત હોટલમાં લઈ જઈએ જમવા માટે, આ તે. પછી હમણાં વચ્ચે સાળંગપુર હનુમાન જઈએ. એટલે પણ અમારે સ્પેશિયલ કોઈ ગાડી કરીને જવું પડે કે એની વ્હીલચેર ને બધું એની અંદર આવી જાય, એ રીતનું સેટ કરીને જવું પડે. ડૉક્ટર તો આની અંદર કેવું છે કે દરેક ડૉક્ટરનો ઓપિનિયન અલગ અલગ હોય છે. અમુક જણ કહેતા હોય છે કે ભાઈ એક્સરસાઇઝ કરાવવાથી એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આપણને મળી શકે છે. એના માટે આપણે ફિઝિયોથેરાપી પણ આપણા ઘરે રાખ્યા હતા, પણ જોઈએ એવું આપણને રિઝલ્ટ એની અંદર પ્રોપરલી જે મળવું જોઈએ મળ્યું નથી. અત્યારે ડૉક્ટર હવે શું શક્યતાઓ છે? હવે હાલની અંદર તો ડૉક્ટર એમ જ કહે છે કે તમારે એક્સરસાઇઝ ઉપર જ વધારે ફોકસ કરવો જોઈએ. જો તમે એક્સરસાઇઝ ઉપર વધારે ફોકસ કરો તો મે બી એની અંદર તમને રિઝલ્ટ મળી શકે. અત્યાર સુધી એની બાદગી પાછળ કેટલો ખર્ચો થયો? અત્યાર સુધીમાં તો લગભગ ઘણો ખર્ચો કરી નાખ્યો. ઓછામાં ઓછો 5-7 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે. શું તમને શું લાગે છે કે આગળ એને સારું થશે? આગળનું તો હવે એવું છે ને કે આપણા જે પ્રયત્નો હતા એ તો બધા મેં કરી ચૂકેલું છું, બરાબર છે. બીજું આની અંદર આપણને તો ખબર પડે નહીં કે ડૉક્ટરો કીધું કે ભાઈ આ રીતનું કરો, આ કરો, એ બધું આપણે કરી રહ્યા છીએ. હવે આની અંદર આગળ શું થશે એ તો હું બતાવું મારા માટે તો અશક્ય જ છે. ભાઈ આ જ છે ભાઈ, અમે અમારી સાચી મૂડી આ છે. અમારી સાચી મૂડી આ લોકો. આજે એ દીકરી અમને થોડી ખબર હતી કે આટલું જુએ છે, પણ એ અચાનક તમારો કોન્ટેક્ટ થયો અને અમે જે અમને આનંદ થયો ઉપરથી કે અમે બહુ સમયથી પ્લાન કરી રહ્યા હતા, પણ ડેટનું ક્લેશ થતું હતું, અમે સાથે મળતા નહોતા એટલા માટે. પણ હવે એવું થયું કે આજે ખબર નહીં યોગાનુયોગ બેસી જ ગયું. પેકઅપ થતાં પહેલાં મેં કીધું એમને મળીને જઈએ, તો અમારા પ્રોડ્યુસર બધું આયોજન કરી દીધું અને અમે ત્યાંથી આવી ગયા બાજુ. જીતુ મંગુના વિડીયો આઈ થિંક એ લગભગ 1-1.5 વર્ષની આસપાસથી જોવે છે, અને એ જે જોવે છે એ કોન્સ્ટન્ટ ચાલુ જ હોય છે અમારા ઘરમાં આખો દિવસ, સવારથી લઈને સાંજ સુધી. અને લગભગ રાતે ટીવી બંધ થઈ ગયા પણ ફોનમાં એના ઇન્ટરવ્યૂ તમારા જે આવતા હોય છે જીતુ મંગુના, એ બધા જોતી જ હોય છે. તમે પ્રેક્ષકોને કંઈ કહેવા માંગતા હો? પ્રેક્ષકોને કહેવા માટેનું એવું છે કે આ વસ્તુ મારા ઘરની અંદર જે રિયલાઇઝ થઈ છે એવા ઘણા બાળકો છે, બરાબર છે. એટલે હું તો મારી રીતે મારા પ્રયત્નો કરું છું, પણ અમુક લોકો એવી પરિસ્થિતિવાળા બી હોય છે કે જેમને આ બધી વસ્તુઓ એ નથી હોતી. તો કોકના માટે બી આપણે થઈને આવી રીતે હેલ્પફુલ થઈએ કે એમને મદદરૂપ થઈએ કંઈક રીતે, બસ. કારણ કે મેં જે આને ફિઝિયોથેરાપી પોલિયો ફાઉન્ડેશનમાં લઈ જતો હતો, ત્યાં આગળ આવા ઘણા બાળકો જોયા. ઘણા એવા બાળકો હતા કે જે ગવર્મેન્ટની અંદર, મ્યુનિસિપાલિટીની અંદર જે ફિઝિયોથેરાપી હોય ત્યાં કરાવતા હતા, બરાબર છે. હવે કોઈ અત્યારના સંજોગોમાં ફિઝિયોથેરાપી 1 કલાક માટે ઘરે આવે તો 300 રૂપિયા ઓછામાં ઓછી ફી લે છે કલાકની, બરાબર. તો આવી રીતે અમે તો આ પરિસ્થિતિ જોઈ છે. એટલે ઘણાને આ રીતની પરિસ્થિતિઓ છે, એમને આપણે કંઈક સપોર્ટરૂપ થઈએ એવી મારી ઈચ્છા છે. કાકા એટલે આ કે તને હારો લાગતો હશે ચડ્ડો બડ્ડો એવું બધું બોલ્યા કરે.
હવે આ ડોમરના પીપળા જેવી છે ને ચડ્ડો પહેરીને નીકળે કેવી લાગે? કેટલું મસ્ત લાગે ના લાગે? ના લાગે? એકદમ મોડર્ન એકદમ તો પર્સનાલિટી પર તારે તો હું હવે તું કહું છું ને એટલે હું મોની દઉં છું કે આપણે પહેરાવામાં મોનતા જ નહીં. હવેથી તું જીન્સ ને ચડ્ડા પહેરજે ભાઈ. બસ હાડી નહીં પહેર. હા, હાડી નહીં. અને આ હાડી તો આ બધા પહેરાવડાવે છે. આ ડાયરેક્ટર સાહેબ હાડીઓ પહેરાવડાવે. હા. એમને કહે ને મને સાડી ના પહેરવાની, જીન્સ પહેરવાની. જીન્સ પહેર સારું તું કહે છે ને તો આપણે એક વિડીયોમાં મંગુને જીન્સ ને ટોપ પહેરાવીશું બસ. લો ખાલી એક જ વિડીયોમાં. ના તો એમ તો પેલા એક વિડીયો નતું પહેર્યું એને પેલી ડાકો ડબલ રોલ અમેરિકા ગયા. અમેરિકા વાળા નતું પહેરાયું. પછી બીજો સ્વિટરલેન્ડ ગયા સ્વિટ્ઝરલેન્ડ ગયા. હા, સ્વિટ્ઝરલેન્ડ ગયા, રાઈટ. એમાં નથી હા, હમણાં જ છે. બધું જોવા છે, બોલો. દુબઈ દુબઈ યાદ છે ને? એક એક ડાયલોગ યાદ છે આપણા. સેલ્ફી લીધી બેંકોકની. વાતથી બધું ખબર છે. પોતે તો જાણે બહુ બુદ્ધિ હોય. મારા પાસે જેટલી બુદ્ધિ છે એટલે તો તને લાવ્યો. એ તો બુદ્ધિ મતી મરી ગઈ હતી કે તને લઈને આવ્યો એ તમારી વખતે? નહીં, મારી બુદ્ધિમતી મરી જઈ હતી તે તમારે જો પૈણી જઈ. અચ્છા. અને બાપાએ દગો કર્યો મારા હાથે દગો. દગો તો મારી જોડે થઈ ગયો. મને કે હુનાથી તોલી દે. મેં કીધું તમારી દીકરીને પેણામાં હું હુનાથી તોલી દે. તો મારો દિયોર મને કહેશે કે 2 વર રાહ જોવો પછી પેણાવું. તો 2 વરમાં 40 કિલોની હતી એની 80 કિલોની કરીને આલી વધારે હોનું લેવા. હા તો એટલી બુદ્ધિ હોવી જોઈએ. મારા બાપામાં હતી. લૂંટી લીધો, મને તો બરબાદ કરી નાખ્યો. હતું શું તો લૂંટી લેવાના. લ્યો, એમને માર્યો જોયા ભાડ્યા વગર આવી ગયા અહીંયા આગળ. જોયું જ નતું ને તારે. હા, તે તમારી બુદ્ધિ બગડેલી કે ના જોયું? હા, તે બોલ ત્યારે હવે. પકડી જઈ હતી હું અમારે. તો આવું જ બોલું છું હું તો આવું જ બોલું છું. હું તો ટીમ જોતી આમ તો ઊંઘી હતી એ જોડે જોડે બોલતી જાય છે. હા. હવે મારી નોકરી ખતરામાં છે. હા. મંગુ તૈયાર થાય છે. મેં કીધું હું તમારે કરવી છે એક્ટિંગ? કે હા તમે જેવું બોલો ને. મેં કીધું પછી મારે તો કે તમે જ્યારે ફ્રી ના હોય ને ત્યારે હું મંગુ બનીશ.